નમસ્કાર, નિર્માણ ન્યૂઝની વિશેષ રજૂઆત હોટ ટોપિક કાર્યક્રમ સાથે હું છું આપની સમક્ષ તનુ ખટીક। દર્શક મિત્રો, આપણે હોટ ટોપિક કાર્યક્રમમાં અલગ અલગ મુદ્દાઓ પર વાત કરતા હોઈએ છીએ। આજે વાત કરવી છે કે જે પડકારો એક મહિલાના જીવનમાં આવતા હોય છે અને પડકારોને માત આપીને આગળ વધતી જે મહિલાઓ છે, આ મુદ્દે ખાસ આજે વાત કરવી છે કેમ કે હાલના સમયમાં દેશ વિદેશમાં જે મહિલાઓ અત્યારે ઉચ્ચ સ્તરે જે કામ કરતી છે, દરેક ક્ષેત્રમાં અત્યારે મહિલાઓ આગળ છે। જે પડકારો પણ આવી રહ્યા છે, તમામ પડકારોને માત આપીને મહિલાઓ આગળ વધી રહી છે। આ મુદ્દે ખાસ વાત કરીશું અને આપણી સાથે બે ગેસ્ટ જોડાઈ ગયા છે કે જે પણ એક એવી મહિલાઓ છે કે જેમણે ઘણા પડકારોને માત આપીને આગળ વધ્યા છે। આપણી સાથે ઉપસ્થિત છે હેતલબેન આમીન કે જેઓ પ્રેસિડેન્ટ ઓફ KSMVS એ ચેરપર્સન પણ છે અને નોન ગવર્મેન્ટ ઓફિસર ઇન વુમન હેરેસમેન્ટ કમિટી પણ એ કામ કરી રહ્યા છે। અને બીજા ગેસ્ટ આપણી સાથે ઉપસ્થિત છે પૂનમબેન પાંચાણી કે જેઓ એક મહિલા આગેવાન છે। આ બંનેનું નિર્માણ ન્યૂઝ પર સ્વાગત છે। શરૂઆત કરીએ પહેલા તો શોની કે અત્યારે જે મુદ્દે ખાસ આપણે વાત કરી રહ્યા છે કે મહિલાઓ ઘણા એવા પડકારોને માત આપીને આગળ વધી રહી છે। રિસેન્ટલી ઘણા બધા કેસ સામે આવ્યા અને દહેજને લઈને ઘણા કેસ સામે આવ્યા કે દહેજ પ્રથા તો બંધ થઈ ગઈ છે, તેમ છતાંય દહેજને લઈને અત્યાર સુધી ઘણી એવી દીકરીઓ હેરાન થઈ રહી છે। હાલમાં પણ ઘણા કેસ સામે આવ્યા છે અને આવા ઘણા એવા પડકારો છે, ખાલી દહેજની વાત નથી, ઘણા એવા લગ્ન પછી પણ દીકરીને ત્રાસ આપવામાં આવતો હોય છે, પરંતુ ઘણા પડકારોને માત આપીને મહિલાઓ આગળ વધી રહી છે। પૂનમબેન, શું કહેશો? સૌથી પહેલા હું વાત કરીશ તો એક દીકરીનો અવતાર આમ જોવા જઈએ તો વરદાન સમાન છે અને ક્યારેક અત્યારે કલયુગમાં જોવા જઈએ તો અભિશ્રાપ લાગે છે આપણને, કારણ કે દીકરી જયારે જન્મે ને ત્યારથી દરેકની અપેક્ષાઓ એનાથી બંધાઈ જાય છે। જેમ કે જન્મે થોડીક મોટી થાય તો માતાની અપેક્ષા હોય કે આ ઘરનું કામ કરે, મદદ કરે, કંઈક સમજે, પોતાની પરિસ્થિતિ સમજે, કોમ્પ્રોમાઇઝ કરે, સેક્રિફાઈસ કરે। પછી મોટી થાય, એના લગ્ન કરવામાં આવે તો સાસરીવાળાની અપેક્ષા વધી જાય, એનાથી વિશેષ બાળકો થાય તો બાળકોની અપેક્ષા, બાળકોને પરણાવી દે તો એ લોકોની અપેક્ષા, એમના બાળકોની અપેક્ષા, મતલબ એક અપેક્ષાનું સાધન સમજી લો કે એક સ્ત્રીનો અવતાર એવો છે। પણ સ્ત્રીને જે ગ્રાન્ટેડ લેવામાં આવે છે આટલું બધું કર્યા છતાં, કારણ કે તમે જોઈ શકો છો વિવિધ સ્તરોમાં, જે ઉચ્ચ સ્તરોમાં જેટલા બી લોકો છે એમાં મેક્સિમમ મહિલાઓ છે। અત્યારે તમે એકેડમિક એજ્યુકેશન ડિપાર્ટમેન્ટમાં જોઈ લો, સારા સારા રિઝલ્ટ હાઈએસ્ટ આવતા હોય તો દીકરીઓના આવે છે। એના સિવાય તમે સારા ફાઇનાન્સ લેવલમાં જોઈ લો કે કોઈ બેન્કિંગ સેક્ટરમાં કે અધર કોઈ બી જગ્યાએ ક્ષેત્રમાં જોશો તો મહિલાઓની આગેવાની ખૂબ જ જોવા મળે છે। હવે તમે એક વિચાર કરો કે જ્યારે આટલી બધી જવાબદારી, આટલા બધા હરેસમેન્ટ, આટલી બધી સોશિયલ લાઈફ હોવા છતાં દીકરીઓ આટલી ઉપર લેવલે છે, મહિલાઓ આટલી આગળ છે, તો કદાચ આ બધી જવાબદારી જેમ પુરુષને ખાલી માત્ર ને માત્ર કમાવાની જવાબદારી હોય છે, તો ખાલી માત્ર ને માત્ર મહિલાઓને કમાવાની જવાબદારી હોત તો આજ મહિલાઓ ક્યાં પહોંચી હોત? તો આ એક બહુ વિશેષ પ્રશ્ન છે। જેમ કે આપણે દેવીઓને જોઈએ છે, એમના 8 હાથ બતાવવામાં આવે છે, 10 હાથ બતાવવામાં આવે છે, હકીકતમાં એ હાથ નથી હોતા, પણ કહેવાનો ભાવાર્થ હોય છે કે મહિલા જે દેવી શક્તિ છે, એક મહિલા છે, એક સ્ત્રી છે, એક સાથે 10 કાર્ય કરી શકે છે, 10 હાથોનું કામ કરી શકે છે, 8 હાથોનું કામ કરી શકે છે, એ દર્શાવવામાં આવે છે। એટલે મહિલાઓનું જીવન જે હોય છે નાનપણથી લઈને એ જ્યારે મરે ત્યાં સુધી એનો જે કાર્યક્ષેત્ર હોય છે એ વિવિધ અને ભૌતિક કાર્યક્ષેત્ર, જેમાં વધારાના કાર્યો એ કરી શકે, મલ્ટીટાસ્કિંગ કહેવાય, એવા કાર્યક્ષેત્રમાં કાર્ય કરતી હોય છે, જેમાં એજ્યુકેશન આવી ગયું, ઘરનું કામ આવી ગયું, માતાની મદદ આવી ગઈ, સાસરીમાં જાય તો સાસરીની જવાબદારી આવી ગઈ, સામાજિક જવાબદારી આવી ગઈ, બાળકોની જવાબદારી આવી ગઈ। એ છતાંય જ્યારે સ્ત્રી પોતાનું કરિયર બનાવવાની કોશિશ કરે છે ત્યારે એમાં બી સફળ થાય છે। તો આ વસ્તુમાં જોવા જઈએ તો સ્ત્રી જેવી શક્તિ કદાચ ભગવાને કહેવાય ને કે ભગવાન પોતે સ્ત્રી શક્તિની સામે નમે છે। તો એક ખાસ વાત છે કે દરેક સ્ત્રીઓને નું માન સન્માન જાળવવું જોઈએ અને સ્ત્રી શક્તિને હંમેશા બિરદાવવી જોઈએ। અને ચોક્કસથી જ્યારે આપણે આ મુદ્દે ખાસ વાત કરી રહ્યા છીએ કે હાલના સમયમાં ઘણા એવા પડકારો છે અને અત્યારના સમયમાં ઘરના રસોડાના કામથી લઈને અત્યારે સ્પેસ સુધી મહિલાઓ પહોંચી ગઈ છે, જે મહિલાઓનો દરેક ક્ષેત્રમાં દબદબો જોવા મળી રહ્યો છે, તેને લઈ શું કહેશો હેતલબેન? જી નમસ્તે। કહેવા જઈએ ને તો પૂનમબેન સાથે હું બધી રીતે એગ્રી છું, પણ જો સ્ત્રી ધારે ને તો કંઈ પણ કરી શકે। આજે હું મારા ઘરના ઉદાહરણથી જ લઈને હું કહું છું કે જ્યાં શિક્ષણ આવે ને ત્યાં બધા રસ્તા ખુલી જાય, કોઈ બી પડકાર હોય ને મોટો એ પણ નાનો લાગે। એ મારો ખુદનો અનુભવ છે અને મારી સાથે હજારો બહેનો સંકળાયેલી છે, એ બધી બહેનોનો અનુભવ છે કે શિક્ષણ આવે
પ્લસ એમને ખબર છે કે આ વસ્તુ કરવા જઈશ એટલે આ વસ્તુ મને નડવાની છે, તો એને કેવી રીતે ઉકેલ લાવો. બહુ સ્માર્ટ અત્યારે અમે બધી બહેનોને બનાવી રહ્યા છે. નો ડાઉટ સમાજ આપણે ભારતીય સંસ્કૃતિ વાળી બધી બહેનો છીએ અને દરેક આપણી સંસ્કૃતિને અનુરૂપ રહીને, ઘરમાં રહીને, તાલમેલ રહીને જ આપણે જીવન જીવવાનું છે, એ એક્સેપ્ટ કરેલું છે. પણ કેવું થાય છે કે પહેલે દહેજ પ્રથા હતી તો સ્ત્રીઓને સળગાવવામાં આવતી હતી કે ટોર્ચરિંગ કરવામાં આવતું હતું. હવે શું થયું છે, એને ઘરમાં એકલી રાખવામાં આવે છે. એવા ઘણા બધા કેસીસ છે કે બહેનો એ ગાંડી થઈ જાય છે રૂમમાં. એને નથી કોઈ સામાજિક પ્રસંગમાં બોલાવવામાં આવતી, નથી એને કોઈ એ રીતે ગણવામાં આવતું, એને કશું કહે નહીં, પણ એને દહેજની રીતે. એવા મારી પાસે ઘણા બધા કેસીસ આવે છે. આજે હું કલ્યાણી સાહસિક મહિલા વિકાસ સંઘની પ્રેસિડેન્ટ પણ છું અને સાથે સાથે અમદાવાદ ચેમ્બર ઓફ કોમર્સની હું ચેરપર્સન પણ છું. એટલે મારી સાથે ગ્રાસરૂટ થી લઈને ઇન્ડસ્ટ્રીઝ વાળી બહેનો સંકળાયેલી છે. આજે બંને બાજુ જોઉં ને હું તો ગ્રાસરૂટની બહેનોને જે પ્રોબ્લેમ્સ છે ને એમાં એ ધીરે ધીરે સ્માર્ટ થઈને ઉકેલ આવે છે. જ્યારે આ બાજુ થોડા હાઈ લેવલમાં બહેનો પહોંચી જાય ને એટલે થોડોક અહંકાર પણ આવી જાય છે અને એ તાલમેલમાં ધીરજ ખૂટતી હોય છે. આજે એનું પરિણામ શું થયું છે? ડાયવોર્સ. આજે સૌથી વધારે મારી સાથે સંકળાયેલી ઉદ્યમી બહેનોમાં 25 થી 30 વર્ષમાં એક કે બે ચાઇલ્ડ લઈને લોકો ડાયવોર્સ લઈ લેતા. સહન શક્તિ ઘટતી ગઈ. પડકારો તો નો ડાઉટ છે ને છે, એ રહેવાના છે. એ એક્સેપ્ટ, આપણે સ્ત્રીનો જન્મ લીધો એટલે એ એક્સેપ્ટ કરવાનું જ છે. પડકાર સિવાય તો લાઈફ એ થવાનું નથી. પણ એની સામે શું છે? ભગવાને સર્જન કરવાની એક શક્તિ આપેલી છે. એ સર્જન કરવાની શક્તિની સાથે સાથે આપણે ઘણું બધું એટલે ધારીએ એ કરી શકીએ. હું તમને મારું ઘરનું ઉદાહરણ આપું તો આજે હું પણ મારી ડોટર, મારી દીકરી આજે યુએસમાં છે, એઆઈમાં મશીન લર્નિંગનું કરી રહી છે, માસ્ટરમાં એ રીતનું. ક્યાં અમારા સપનાઓ હતા એને પાર પાડવા માટે અમે લોકો એજ્યુકેશન થી લઈ ઘરમાં બી પરિસ્થિતિ જોવું પડે કે એકલી દીકરીને અમેરિકા કેમ નહીં મોકલાય, ક્યાં કોણ હા પાડે છે, કોણ ના પાડે છે, સમાજમાં શું છે, બધું જોવું પડતું હોય છે. કેમ કે છોકરો હોય તો કોઈ પ્રશ્ન થાય, દીકરી હોય તો 1000 પ્રશ્ન થાય. એમ એ રીતનું. પણ આજે આપણે ખાલી વાતો, આ સેમિનારો કે આ બધું કહીએ છીએ ને કે પુરુષ સ્ત્રીની સમાનતા, હજુ માનસિકતા કોઈની બદલાઈ નથી. આ રિયાલિટી છે. ખાલી કહેવા પૂરતું છાપા, ન્યૂઝપેપર, મેગેઝિન એમાં તમે જુઓ ને તો આ વુમન્સ ડે ઉજવાય કે બધું. મારી પાસે 365 ડે વુમન્સના પ્રોબ્લેમ જ હોય છે. શા માટે? જેન્ટ્સનું એવું કોઈ હોય છે? મને એમ કહો તમે, જેન્ટ્સનું એવું કઈ હોય છે? આજે કોઈ પણ સ્ત્રી છે, એનામાં સ્કિલ હોય, એને કંઈક કરવું છે, ઉડાન ભરવી છે, પણ એની સામે કેટલા બેરિયર આવતા હોય છે. એમ એને કોઈ બેંક વાળા લોન આપશે? એને પૂછશે તમારા હસબન્ડને લઈને આવો. અત્યારે હાલમાં બી બેંકની માનસિકતા છે. આપણે કેમ હજુ સુધી એમાંથી બહાર નથી આવી શકતા? આપણે 21મી સદી તરફ પ્રયાણ કરી રહ્યા છીએ. કઈ રીતે? આજે સ્ત્રી સમાનતાની આપણે વાત કરીએ છીએ, એમાં થોડીક એ લોકોને સ્કીમો કે થોડા ડિસ્કાઉન્ટ કે થોડીક એમ કહી શકાય કે લોન હોય તો બહેનો છે તો આટલું 25% એમને બેનિફિટ રહેશે, 30%. ના, અમને કોઈ બેનિફિટ નથી જોતો. અમે પુરુષ સમાન જ રહેવા માંગીએ છીએ. પુરુષ સમાન એના કરતા 4 ગણી અમે મહેનત કરી શકીએ એવા છીએ. પણ અમને અમારો જે હક હોય છે, જે રીતે લોન લેવા કોઈ જાય છે કે કંઈક કામ કરવું છે, તો એક સ્ત્રી તરીકે નહીં પણ એક એવું કે આ કેવી રીતે કરી શકશે? આપી તો જુઓ. અમે ઘરનું મેનેજમેન્ટ કરી શકીએ, બહારનું મેનેજમેન્ટ કરી શકીએ. અમારી અથાક શક્તિ છે. એવી ખાલી એક બહેનને તમે એવું માનશો નહીં કે આ કામ નહીં કરે. ગ્રાસરૂટની એવી બહેનો છે કે જે લોકો કંઈ કરવા નતા માંગતા, જે આફ્ટર કોરોના પછી એ લોકો મંથલી ₹1,00,000 થી 10 લાખ રૂપિયા સુધી પહોંચ્યા છે. ઘણા એક્ઝામ્પલો અમે આપેલા છે. કહેવાનો મતલબ એવો છે, સ્ત્રીને ક્યાંય તમે હલકામાં ના લેશો. એ પોતે જ્યારે ધારે ને તો બહુ બધું કરી શકે છે. બહુ બધું એટલે એને ઉડવા દો. આ જે પડકારો છે ને એનો સામનો બી કરવાની એનામાં શક્તિ છે. પણ ક્યાંક સમાજની એક લાઈન આવી જાય છે, ક્યાંક એને આગળ પણ બધું જોવું પડતું હોય છે, જે પુરુષમાં એ બધું જોવા વાળું નથી હોતું. એટલે પૂનમબેનની સાથે હું 100% એગ્રી છું કે બધું સ્ત્રીને સહન કરવાનું હોય છે, જે પુરુષને એટલું નથી આવતું સહન કરવાનું. એ સવારે જાય, સાંજે નોકરી કરીને આવે તો એને જમવાનું કે બધું. જ્યારે સ્ત્રી કંઈક બિઝનેસ કરે છે તો એને ઘર, પરિવાર, છોકરું, એની એક્ઝામ હોય તો એ કોણ રજા રાખે? બંનેને સહભાગી હોય ને. 10મા 12માની એક્ઝામમાં ઘણા બધા ઝઘડાયા હતા. બેન, મારા ઓર્ડર છે, મારો હસબન્ડ નથી રજા રાખતો, એમ કે છે કે તું ઓર્ડર બંધ કરી દે. એટલે જ્યાં પેલી થોડીક આગળ ગઈ હોય ત્યાં પાછું આ બેરિયર આવે. એટલે આજના ટોપિકમાં હું 101% એગ્રી છું. પડકારો છે,
ઘણા બધા છે. પ્લસ અત્યારે સોશિયલ મીડિયા અને આ બધું જે આવ્યું છે એનાથી પડકારો બીજી રીતે પણ વધી ગયા છે. અને જ્યારે આપણે પડકારો વિશે વાત કરી રહ્યા છે તો પૂનમબેન, આપ એક મહિલા આગેવાન છો, સોશિયલ વર્કર છો, આપે કામ કરી રહ્યો છે, અને ખાસ કરીને જ્યારે પડકારોની વાત થાય છે, હાલના સમયમાં કહેવાય છે કે દેશ ચાંદ પર પહોંચી ગયો છે, પરંતુ ઘણા એવા લોકો છે કે જેમની માનસિકતામાં કોઈ સુધારો નથી. તો અત્યારે કેવા કેવા પડકારો હાલના સમયમાં મહિલાઓની સામે છે? હું એતલબેન સાથે 110% એગ્રી છું. એમણે જે એક સ્ટેટમેન્ટ વર્થી હતું કે જેમાં ખરેખર સ્ત્રીઓ માટે જે પડકારો આવે છે એના એક એક્ઝામ્પલ એમણે આપ્યા છે. અત્યારે હું તમને એક સિમ્પલ એક્ઝામ્પલ આપું કે કોઈ પણ સ્ત્રી હોય એ જયારે સક્સેસ થાય, પૈસા કમાવા લાગે, અને જયારે ઘરમાં આપણે કહીએ છીએ સહન શક્તિ નથી, પણ સહન શક્તિ નથી ને એવું નથી, હવે સ્ત્રીઓ સહન કરતી બંધ થઈ. કારણ કે પહેલા સ્ત્રીઓની જરૂરિયાત હતી, એમને ઘરની બહાર નતા જવા દેતા, એમને ભણવા નતા દેતા, એમને કઈક ફ્રીડમ નથી, એટલે ટોટલી પૂરેપૂરી પુરુષો ઉપર ડિપેન્ડેબલ હતી કે પેલા પિતા ઉપર, પછી પતિ ઉપર, અને જયારે ઉંમર થાય ત્યારે દીકરા ઉપર. કેમ? એ કમાતી નથી, એ સક્ષમ નથી, એ સેલ્ફ ડિપેન્ડન્ટ નથી. એટલે હવે કેવું થયું, હવે ઊંધું થઈ ગયું છે કે જેમ જેમ દીકરીઓને થોડી થોડી ફ્રીડમ મળવા મળી, એજ્યુકેશન મળવા માંડ્યું, કરિયર બનાવવા માંડી, પોતાની માટે જીવવા લાગી, પોતાનું સ્ટેન્ડ લેવા માંડી, એટલે એ દીકરીઓ, એ સ્ત્રીઓ બધાને પુરુષ પ્રધાન દેશમાં બધાને ભારે પડવા લાગી. કેમ? અને કહેવામાં એવું આવે છે કે આ લોકોને તો પૈસાનો પાવર આવી જાય છે, આ લોકોનો તે આગળ વધે છે તો એનો દુરુપયોગ કરે છે. એવું નથી. માનસિકતા બદલો. હવે સહન કરતી બંધ થઈ છે. કારણ કે સ્ત્રીઓને પુરુષનું ખાલી આવક માટે જરૂર નથી, પુરુષની અને સ્ત્રીના સંબંધ જે હોય છે એકબીજાને અટેચમેન્ટ માટે, સપોર્ટ માટે, હૂંફ માટે, પ્રેમ માટેના સંબંધ હોય છે, ના કે ડિપેન્ડેબલ રહેવા માટે. અત્યારે જયારે સ્ત્રીઓ પોતે ડિપેન્ડેબલ થઈ ગઈ છે, પોતાની ઇન્કમ કરતી થઈ ગઈ છે, એજ્યુકેટેડ થઈ ગઈ છે, ત્યારે હવે સ્ત્રીઓ છે ને એના લગ્ન જીવન પછી એવું જોવે છે કે મારો પતિ મારી કેટલી રિસ્પેક્ટ કરે છે, મને કેટલો પ્રેમ કરે છે, મને કેટલો સપોર્ટ કરે છે, મને કેટલી હૂંફ આપે છે. જયારે આ વસ્તુઓમાંથી એક બી વસ્તુ એને નથી મળતી ત્યારે એ પોતાનું સ્ટેન્ડ લે છે અને અમુક એવા ડિસિઝન લે છે કે જેના લીધે એનું આગળનું જે ફ્યુચર છે, એના બાળકોનું ફ્યુચર છે, એ ખોરવાય નહીં. કારણ કે ઘણા બધા અત્યારે તમે જોવો છો પુરુષોના કે પતિના દેવા થઈ જાય છે, દારૂ પી પીને પત્નીને મારવી, બાળકોને મારવા, અને બાળકોની જવાબદારી ના નિભાવી. અને આવી સ્થિતિમાં પેલા સ્ત્રીઓ ટકતી. કેમ? કે ભાઈ 2 ટાઈમનું ખાવાનું તો મળે છે. પણ હવે એવું નથી. હવે સ્ત્રીઓને ખબર છે કે આવા પુરુષથી દૂર રહેશું તો આપણું ભવિષ્ય તો કદાચ બગડશે જ, પણ આપણા બાળકોનું બી બગડશે. એટલે એવા નિર્ણય સાથે, એવી વિચારધારા સાથે એ લોકો એમના પતિથી સેપરેટ થવાનું પસંદ કરે છે. એની માટે નહીં કે ભાઈ પતિને છોડી દેવો છે કે મોજ શોખ નથી કરવા માંગતો, કરવા દેતો, એવું નથી. એ તો પોતે જાતે સક્ષમ છે કે પોતાના મોજ શોખ કરી શકે, પણ એક પતિ તરીકેની જે જવાબદારી છે, રિસ્પેક્ટ છે, એ નથી આપતો, તો ત્યારે સ્ત્રીઓ દૂર થઈ જાય છે. અને એને લોકો, આપણો સમાજ શું કે છે કે એને તો પાંખ આવી ગઈ છે, એને તો બહુ ભણાવી દીધી ને એટલે દીકરીઓને ભણાવાય નહીં, દીકરીઓને મોબાઈલ ના અપાય, દીકરીઓને બહુ ફ્રીડમ ના અપાય, નકર પછી છૂટાછેડાના કિસ્સાઓ આવે. એવું હોતું નથી. અને દરેક ક્ષેત્રમાં આવું જ કરવામાં આવે છે. પણ દીકરીઓ હવે સક્ષમ થઈ છે. અને અમુક, હા, એવું બી છે કે 100માંથી 1% સ્ત્રીઓ એવી બી છે કે જે આ સિચ્યુએશનનો દુરુપયોગ બી કરે છે, ફ્રીડમનો દુરુપયોગ કરે છે, માતા પિતાની છૂટનો દુરુપયોગ કરે છે. પણ એવા 1%. પણ એની સામે પુરુષોની ટકાવારી જો કે 100%માંથી 99% પુરુષો એવા છે કે જે છોકરીઓને કે સ્ત્રીઓને ગ્રાન્ટેડ લે છે અને એનો દુરુપયોગ કરે ને એને એમ સમજી લો કે ચામાં માખી પડ્યો ને એમ ચૂસીને ફેંકી દેતા હોય છે. તો આ બધું જોવું જોઈએ, દીકરીઓને સક્ષમ બનાવવી જોઈએ. અને હું એક જ વાત કહેવા માંગીશ કે દીકરીઓનું કોઈ ઘર નથી હોતું, તો સૌથી પહેલા લગ્ન કરતા પહેલા દીકરીએ પોતે સક્ષમ થવું જોઈએ અને પોતાનું ઘર બનાવવું જોઈએ, જેથી કાલ ઉઠી એનું ભવિષ્ય ખોરવાય નહીં અને એના બાળકોનું બી ભવિષ્ય સેફ રહે. એટલે આ મારી વિચારસરણી છે કે દીકરીને કદાચ તમે દહેજમાં દાગીના કે પૈસા નહીં આપો તો ચાલશે, પણ એક ડિગ્રી જરૂર આપજો અને એને સક્ષમ બનાવજો કે પોતાના ભવિષ્ય પોતે બનાવી શકે. જી, અને ખાસ આ વાતથી હું પણ કહેવા માંગીશ કે પહેલાના સમયમાં જ્યારે પુરુષો ક્યાંક મહિલાઓ કરતા વધુ સક્ષમ હતા, ત્યારે પુરુષો લગ્ન કરવા માટે જ્યારે પાત્ર જોતા, ત્યારે પુરુષો જોતા કે મહિલા ઘરનું કામ કરી લેશે કે કેમ, તેમના માતા પિતાનું ધ્યાન રાખી લેશે તો સારું, તેમના બાળકોને ઉછેરી લેશે તો સારું. પરંતુ જ્યારે મહિલાઓ સક્ષમ થઈ, પુરુષો કરતા જ્યારે મહિલાઓ હવે આગળ વધી રહી છે, ત્યારે મહિલાઓ શું જોવે છે? મહિલા ખાલી પ્રેમ અને હૂંફ માંગી રહી છે ક્યાંક. તો આ જે અત્યારે જોવા મળી રહ્યું છે, પુરુષો અને મહિલાઓના વિચારો જે જોવા મળી રહ્યા છે, તેને લઈ શું કહેશો, હિતલબેન? જો હું કહું ને તો મારે તો દરરોજ મહિલાઓ સાથેનો સંપર્ક છે, દરરોજ. અને એ પણ મારે કેવી અલગ ફિલ્ડ વાળી બધી બહેનો હોય છે, એમના પ્રશ્નો આપણે આમ મિક્સ કરીને જોઈએ ને
તો એ જ વસ્તુ આવે કે ગમે તેટલું કરીશું ને 21મી સદીમાં બી જઈશું ને તો પુરુષ સ્વીકારશે નહીં કે મહિલાઓ આગળ છે. આ સત્ય હકીકત છે, સત્ય હકીકત છે. આજે કોઈ પણ મહિલા નિર્માણ ટીવીની ઓનર પણ બની શકે, એ ચેનલોનું એ પણ સંચાલન પણ કરી શકે. આપણે પ્રેસિડેન્ટ તો બધા બને જ છે એ રીતનું, પણ પુરુષે એક્સેપ્ટ કરતા નહીં કરે એનું કારણ છે હજુ ઓલ ઓવર વર્લ્ડમાં પુરુષ પ્રધાન જ છે. આ પડકાર તમે હું બધા બહેનો સારી રીતે જાણીએ છીએ કે આગળ વધવા માટે અત્યારની જો હું પડકારમાં તમે કહો ને તો અત્યારે બહેનો એમ ક્યારેક પગભર થઈ રહી છે, પણ એટલું શોષણ થાય છે. આજે તમે મોટી મોટી ઇન્ડસ્ટ્રીઝ કે બીજા બધા એમાં જુઓ, સેક્રેટરી બધી સ્માર્ટ હશે, કેમ હોશિયાર છોકરીઓ કે એવા બધાને નથી લેતા બીજા બધા, કેમ એ લેવલથી? એનો પગાર કેટલો હોય છે, પગાર લેવલમાં પણ તફાવત હોય છે. એટલે આજે તો જે પડકારની વાત કરીએ ને તો બેસીને વિચારીએ ને તો બંધારણમાં થોડો સુધારો પણ, જો ખરેખર કરવું તો બંધારણમાં સુધારો પણ લાવવો જોઈએ. કેમ કે હવે પહેલાની જે ભારતીય નારી હતી ને અત્યારની ભારતીય નારી છે ને એ આખા વર્લ્ડની નારી કરતા બહુ સક્ષમ, સહજ, પ્રેમાળ અને બધું હેન્ડલ કરવા વાળી સક્ષમ નારી છે. એમ એ રીતનું જેમ જેમ એજ્યુકેશન મળતું ગયું, જેમ જેમ અવકાશ મળતા કે બધા ફિલ્ડમાં, એમ એ આગળ વધતી જ ગઈ છે. પણ એનો સ્વીકાર કરવો પડે. એને દરેક પુરુષ પ્રધાન જે અત્યારે જે છે એમાં સ્વીકાર. આજે 33% જે લોકસભા કે બીજા બધામાં આપણી સીટોમાં છે, બહેનો કેટલી છે આપણી? આપણે ખાલી વાતો કરીએ છીએ. હું છે, મારું બોલવાનું થોડું પૂનમબેનને કદાચ ખબર હશે, બહુ સ્પષ્ટ વક્તા એટલા માટે છું કે આપણે આ શો કરી દીધું એટલે પછી બધા બહેનોએ જોયું, સાંભળ્યું, હા વાત સાચી. પણ એમાં પછી આપણે આગળ શું કર્યું? આપણે ઘર પરિવારથી જ આપણે ચાલુ કરીએ કે આપણે ઘર પરિવારમાંથી આપણી દીકરી કે આપણી વહુઓને આપણે સક્ષમ આપે, અને સાથે સાથે આપણી સાથે, એટલે હું મારા હસબન્ડને કહું કે મારી છોકરાની વહુને એટલું જ રિસ્પેક્ટ આપવું જોઈએ જેટલું મારા છોકરાનું હું આપી રહી છું, કે એ કેપેબલ છે કે એ કામ કરવા માટે, તો એને એટલી ફ્રીડમ આપવી જોઈએ. એ ઘર પરિવારથી જ્યાં સુધી આ સુધારણા નહીં થાય, હા એને પગભર થઈ રહી છે, આગળ બધા ફિલ્ડમાં અલગ અલગ જગ્યાએ કામ કરતી થઈ છે, પણ જે માનસિકતા છે ને માનસિકતામાં બદલાવ લાવવો તો જરૂર જ છે. આ મોટામાં મોટો પડકાર અત્યારે હાલ છે. જી, અને ખાસ જ્યારે પડકારોની વાત થતી હશે, હાલમાં ઘણી દીકરીઓ આગળ વધીને કામ કરી રહી છે, મોટી મોટી ઓફિસોમાં દીકરી જોબ લેતી હશે અને કામ કરતી હશે, પરંતુ ક્યાંક ઓફિસ જે વર્કિંગ સ્પેસ હોય છે ત્યાં પણ દીકરી પર દબાણ થતો હોય છે. જેમ હાલ વાત કરી હેતલબેને કે દીકરીઓ આગળ તો વધી રહી છે, પરંતુ પડકારો પણ એટલા જ છે. મોટી મોટી કંપનીઓમાં જોબ કરી રહી છે અને કામ કરી રહી છે, પણ ત્યાં પણ એટલા જ પડકારો ફેસ કરવા પડતા હોય છે. પૂનમબેન, શું કહેશો? આ જે પડકારો છે એમાં આપણે એક બીજી વસ્તુ કહી શકીએ કે દિવસે ને દિવસે જે દીકરીઓનું શોષણ થાય છે, પછી ઓફિસ પ્લેસ હોય, સ્કૂલ હોય, કોલેજ હોય કે અન્ય કોઈ જગ્યા હોય, ક્યાંક ને ક્યાંક દીકરીઓ ત્યાં બી પાછી પડે છે. કારણ કે દીકરીઓ ઘણું બધું કરવા માંગે છે અને કરી શકે એમ બી છે, કારણ કે એમની શક્તિનું તો હું કહું છું, હું ઉદાહરણ આપી જ નથી શકતી, એટલી બધી શક્તિ છે કે કદાચ એ પુરુષ કલ્પના બી ના કરી શકે. પણ અત્યારે જે પુરુષ પ્રધાન દેશમાં હજી બી સ્ત્રીને માત્ર ને માત્ર શારીરિક જરૂરિયાતને સંતોષવા માટેનું સાધન સમજી રાખ્યું છે. પછી એ ફૂલ જેવી 6 મહિનાની દીકરી હોય કે 90 વર્ષના એક માજી કેમ ના હોય, કારણ કે આ લોકોની નજર એવી હોય છે કે તમે જેમ હમણાં હિતલબેને વાત કરી કે ઓફિસમાં તમે જાઓ તો રૂપાળી છોકરીઓને આસિસ્ટન્ટ કે સેક્રેટરી કે રિસેપ્શનિસ્ટ તરીકે રાખવામાં આવે છે. એનું કારણ શું છે? ક્યાંક ને ક્યાંક ઇનડાયરેક્ટલી રીઝન એ જ છે કે એને જોઈને ક્લાયન્ટ આકર્ષાય અને એના લીધે એમનો માર્કેટિંગ વધે કે એમનો મતલબ ડિમાન્ડ વધે. ક્યાંક અલ્ટિમેટલી રીઝન આ જ હશે. પણ જયારે આવડતની વાત હોય, એવી ક્લેવર કે હોશિયાર છોકરીઓને ઓપોર્ચ્યુનિટી ઓછી હોય છે. કેમ? કદાચ એમનું લુક કંઈક 19-20 હોય છે. એટલે તમે માનસિકતા સમજો. એવી દીકરીઓ પાછી કેમ પડે છે કે એનું લુક નથી. અમુક કંપનીઝની વાત કરું છું, હું દરેકની વાત કરતી જ નથી, પણ અલ્ટિમેટલી રીઝન એ જ આવે છે કે ક્યાંક ને ક્યાંક આ લોકોની નજર જે હોય છે ને એ સંભળી જેવી હોય છે, કે જેને ખાલી ને ખાલી છોકરીઓમાં કે સ્ત્રીઓમાં એક ફિઝિકલ અટેચમેન્ટ માટેનું જ આકર્ષણ હોય છે. એટલે ક્યાંક એ પાછી પડે છે. એના લીધે મારું એક જ માનવું છે કે દરેક વાલીઓએ પોતાની દીકરીઓને અને સ્ત્રીઓએ સેલ્ફ ડિફેન્સની ટ્રેનિંગ લેવી જોઈએ, અને આવા જે કાગડાની જેવી નજરવાળા લોકોને ઓળખતા શીખવું જોઈએ, અને એવાથી કેવી રીતે
બાબતોથી દૂર રહેવું અથવા એવા સામે કેવી રીતના લડાઈ કરવી, લડત કરવી અને પોતાનો જે હક છે એ મેળવવો, એની આવડત બી એનામાં હોવી જોઈએ. કારણ કે ડગલે ને પગલે તમે ઘરમાં બી સેફ નથી, એક દીકરી ઘરમાં બી સેફ નથી તો ઘરની વાત તો બહાર તો બહુ દૂરની વાત છે. એટલે સ્ત્રીઓને કહું છું ઘણા બધા પડકારો છે. પછી એ નાનપણથી તમે સામાજિક પડકાર લઈ લો, સાસરી વાળાના લઈ લો, કે પછી ઘરમાં ઘણી વાર આપણી માતા બી કે માતા નાનપણથી આપણામાં એવું કેળવે છે કે તું તો દીકરી છે, દીકરી આમ ના કરે, તેમ ના કરે, દીકરી ઉપર પૂરેપૂરા રેસ્ટ્રિક્શન્સ. પણ દીકરા ઉપર જરાય નહીં, કારણ કે દીકરો તો છૂટા સાણની જેમ ફરે તોય વાંધો નથી, ભલે ને બધે સિંગડા મારતો. આવી માનસિકતા આપણા સમાજની છે. હકીકતમાં દીકરીની માનસિકતામાં દીકરી છો તારે આમ ના કરે એ નાખવા વાળા આપણે પોતે જ, એમાં હું બી આવી ગઈ. પણ આ બધાથી બહાર નીકળવું જોઈએ. અને હું એવું નથી કહેતી કે પુરુષથી ચડિયાતી સ્ત્રીએ બનવું જોઈએ કે સ્ત્રીઓ ચડિયાતી છે, અમે એવું કહેતા જ નથી. અમે કહીએ છીએ કે કમસે કમ અમને જે હક છે એ પુરુષ સમાન આપો. જેમ કે યુસીસી કાયદો લાયા એની અંદર એ રીતનું જ છે, સમાન હક આપવાની વાત કરી, છતાં બી ઘણા બધા લોકોના પેટમાં દુખાવા થયા. તો કેમ જયારે આપણે નથી કરી શકતા અને કોઈક શરૂઆત કરતું હોય, કોઈક કરવા માંગતું હોય તો એને કરવા નથી દેતા? એટલે દીકરીને આપણે સમજીએ છીએ શું, એક સ્ત્રીને સમજીએ છીએ શું, મને એ જ ખબર નથી પડતી. જેમાં એ પોતાની જવાબદારી સાથે બધા જ કાર્યો કરે છે. તો આ એક મારો ખરેખર બહુ ધબકતો પ્રશ્ન કહેવાય સમાજનો, કે આપણે એમાં વિચારણા કરવી જોઈએ ને એમાં કંઈક રસ્તો કાઢવો જોઈએ. જી, અને ખાસ આપણે પડકારોને લઈને પણ વાત કરી રહ્યા છીએ. તો હેરેસમેન્ટના જે કેસ સામે આવતા હોય છે, મહિલા સુરક્ષાની વાતો તો થઈ રહી છે રાજ્યમાં, પરંતુ તેની સામે હેરેસમેન્ટના પણ ઘણા કેસ આવી રહ્યા છે. હેતલબેન, શું કહેશો? આપણે છાપો વાંચીએ એટલે શરૂઆતમાં આ જ બધું, એટલે ઘણીવાર છાપો આમ છે ને મૂકી દેતા હોઈએ છીએ અમે રીતું. ના, રિયાલિટી સાથે સાચું કહું, આપણી પ્રજા, આપણી પબ્લિક બી છે ને એક્સેપ્ટ થઈ ગઈ. હવે કોઈને નવાઈ જ નથી લાગતી. ન્યૂઝમાં બી તમે જુઓ ને તો આ રીતનું, પણ એ નથી વિચારતા આ અટકાવવા માટે આપણે કરવાનું શું. ઘરથી જ શરૂઆત કરવાની છે. કે મોટા ભાગના અત્યાર સુધીના હું 6 ગવર્મેન્ટ ડિપાર્ટમેન્ટમાં હેરેસમેન્ટ કમિટીમાં છું. એ રીતનું આજે ડીઆઈસી કોટેજ ઇન્ડસ્ટ્રીઝ, એસીબીમાં હું એમએસએમઈ, આસોપાલોમાં હું હેરેસ કમિટીમાં છું. હું એક જ વસ્તુ કહું છું કે ઘરથી શરૂઆત કરીએ ને તો ઘરના સગાવાલાઓથી લઈ અને બધું. અત્યારનું જે સોશિયલ મીડિયાનું છે, એમ કહેવાય છે કે ઓસ્ટ્રેલિયામાં આટલો બેન થયો, આ કન્ટ્રીમાં થયો, આપણે ખાલી વાંચીએ છીએ ન્યૂઝપેપર, ટીવી ચેનલ કે બધું. અમલ ક્યારે થશે? આ બહુ રિસન્ટલી અત્યારનો જે પ્રોબ્લેમ છે ને બહુ જ સેન્સિટિવ, પ્લસ એને તાત્કાલિક ધોરણે અમલ કરવા જેવો છે. અને હું તો સાચું કહું, મારું કડવું બોલવાનું એટલા માટે હોય છે કે હવે પ્રજા છે ધીરે ધીરે આ વાંચીને આમ નોર્મલ થઈ ગઈ છે ને આમ ભૂલતી જાય છે. પણ જેના ઘરે વીતે છે કે જેને થાય છે એને ખબર નહીં, કાલ પરમ દિવસે આના ત્યાં હતું, ક્યાંક મારા ઘરે કાલ સવારે ના આવે. હે ને, આ એક્સેપ્ટ કરવાનું જે આ જયારે છોડી દેશે ને એમ, એ રીતનું આ મોટામાં મોટો અત્યારે આપણા સમાજનો પડકાર છે. એમ કે આપણે ક્યારે જાગીશું. અને જાગવા માટે આવી રીતે છે ડિબેટ ને બધું કરવું પડે. હું તો કહું ઘર પરિવાર, હું તો મારી જેટલી બહેનો છે ને એ બહેનોના બધાને કહું, આપણે જાત મહેનત જિંદાબાદ, આત્મનિર્ભર, આપણું ઘર પરિવાર, આપણી દીકરીઓ, આપણો સમાજ આપણે કેવી રીતે સુરક્ષિત રાખી શકીએ એ જોઈએ. નો ડાઉટ હમણાં છેલ્લા એકાદ મહિનામાંથી અલગ અલગ કાસ્ટમાં બધા સમારંભ બધા રાખે છે. અને કાલે આનંદી મેમે બી સ્ટેટમેન્ટ સારું આપ્યું હતું કે ક્યાંક દીકરી માટેનું આ રીતનું જુઓ, એ ફોનથી એ ધીમે રહીને બોલે તો બહુ ધ્યાન રાખવું પડે. પણ ઘણી વખત એમ થાય છે કે કરે છે કોણ? પુરુષનું આ જે બધું છે, તો ક્યાંક એ લોકો માટે કોઈ આવો નિયમ બિયમ ના આવે એમ, એ રીતનું કે એના માટે કોઈ કડક કાયદો, કડક સજા, કાળા પાણીની સજા, એવું બધું જાહેરમાં કંઈક એ રીતનું એકાદ બે એવા કોઈક આપી દો ને સજાનું એ બધું, એ રીતનું તો આનો છે તાત્કાલિક બંધ થઈ જાય. આ તાલિબાની સજા આપવી જોઈએ આ લોકોને. ખરેખર ઘણી વખતે લોહી ઉકળી જાય. અમુક એજની આપણે દીકરીઓની વાત કરીએ છીએ, ઇવન એજ વાળા બા લોકોની વાત કરીએ છીએ, આવા બધા કેસીસ ની વાંચે ત્યારે ઘણી વાર મને પોતાને બહુ જ ઉકળાટ એ થઈ જાય છે કે હું એ લોકોને શું કરી નાખું. સાચું કે મારી જોડે કાયદો હું હમણાં એક બંધાયેલી છું પૂનમબેન. સાચું તમને મને કેવા આપણે ઉપડતા હોય છે કે અમે સમાજની વચ્ચે રહી ગ્રાસરૂટમાં કામ કરતા હોઈએ છીએ, પ્લસ અમે ઇન્ડસ્ટ્રીઝમાં બધે જોતા કરતા ત્યારે ઘણી વાર થાય છે. નો ડાઉટ 21મી સદી તરફ જવું હોય, મહિલાને સક્ષમ રાખવા હોય તો એને સેફટી તમારે આપવી પડશે. એટલે તમારી જરૂરિયાત જ છે. અને અત્યારે હાલમાં બી 50% જે વુમન્સ આપણી ઇન્ડિયામાં અત્યારે દીકરીઓ જે બધી અત્યારે ભણી રહી છે ને, અત્યારે બહુ રિસન્ટલી આ કાયદો લાવવો જ જોઈએ. અને યુસીસી કાયદો તો જે લાયા છે તે અમે એને અમે સ્વીકારીએ છીએ. પણ હું તો કહું, આપણે જે આ કાયદાની છટકબારીઓ વાળી છે, પૂનમબેન તો એડવોકેટ છે આની અંદર,
છટક પાડ્યો છે ને ક્યાંક એક આ માટે એક પર્સનલ એક કાયદો તરત ને તરત ડિસિઝન ને તરત એ હોય એ 8-10 વખત આ બધું આમ સટાસટી આમ બોલાઈ ગયું હશે ને પુરાના કેસમાં, તો આ બધું બંધ થશે. સાચું કહું છું, આ તમે જે ડિબેટ કરી છે ને આજે, મને ખૂબ ગમે. આજે મારે 2 પ્રોગ્રામ તમે કેન્સલ કર્યા, કારણ કે મારો આ અવાજ જો તમારા નિર્માણ ટીવી બધા જોઈ રહ્યા છે, આ અવાજ ક્યાંય ને ક્યાંય મારા ગ્રુપથી લઈને બધે તો હું શેર કરીશ જ એમ એ રીતો, કે જરૂરી છે, અત્યારે જરૂરી છે આ ટોપિક, ખરે રિસન્ટલી આ જરૂરી છે. જી હેતલબેન અને પૂનમબેન, આપ બંને અમારી સાથે જોડાયા તે બદલ આપ બંનેનો ખૂબ ખૂબ આભાર. તો હાલ કાર્યક્રમ હોટ ટોપિકમાં બસ આટલું જ. કાલે ફરીથી મળીશું એક નવા મુદ્દા સાથે. ત્યાં સુધી રજા આપશો. આપ જોતા રહો નિર્માણ ન્યૂઝ. નમસ્કાર.